અહીંયા લેણા વાળાના ફોન આવે છે, મારે શું જવાબ દેવો હવે? હલો, હા મોટા ભાઈ. હા હા યાર, હું અત્યારે ઘર બેઠો છું, 3 મહિનાથી ઘરે બેઠો છું અને કોઈ મારે આગળ પાછળ ધંધો નથી. બે નહીં યાર, બે અરે તમારું વ્યાજ હું ટાઈમસર પહોંચાડી દઈશ. મારા જોડે આવશે એટલી વાર. અત્યારે શાકભાજી ના પૈસા મારા જોડે નથી. બપોરે ખાઉં હું તો સાંજે રહી ને સાંજે ખાઉં તો સવારમાં રહી. શું કહું હવે તમને? મારા વ્યથા હું તમને પુણે કહેવા દઉં. 1-2 મહિના રહી જતા હોય ને તો મને સારો ધંધો બંધો મળી જાય ને તો હું તમારા પૈસા દૂધે ધોઈને તમને પાછા હું આપી દઈશ. હા હા, આટલું રહી આવો તો થોડુંક બીજું રહો તો સારું કહેવાય. તમારો મહેરબાની. હા હા, સારું સારું. જય માતાજી, જય માતાજી. કોનો ફોન આવ્યો મોટા ભાઈ? અલા શું કરું યાર, આ લેણા વાળા મને હક નહીં લેવા દેતા. લા એ હિસાબે તો મેં મારું કાર ભાગી નાખ્યું આ લેણા વાળા હિસાબે તો. હવે મારે તો હવે ખાવાનું કરવું કે હવે શું કરવું કઈ મને કઈ હૂંચ પડતી નથી. હવે ભાઈ આપણી દશા અત્યારે બહુ ખરાબ હાલે. 5 રૂપિયા કમાઈને લાવી તો આ કોક લેણા વાળા કાં તો લાઇટ બિલ વાળા આવશે, કાં તો કઈક ઓલા ચેનલ વાળા આવશે, આઈને લઈ જશે. કોક મહેમાન આવે એ 5 રૂપિયા આપણને આપે ને તો એ કોક લઈને જતા રહે. ભાઈ અત્યારે આપણી પડતી હલી રહી ને એટલે પાટું વધારે વાગે. પણ હવે આના માટે આપણે કરવું શું? કઈક રસ્તો તો કરવો હે. હવે કઈક ભગવાન માતાજી ગુજવાળા તો કઈક રસ્તો કરી આનો. જો આપણે મહેનતમાં તો આપણે બાકી રાખતા નહીં. મહેનત તો આપણને અડધી રાતે મળે કે ગમે ત્યારે મળે. આપણે જતા રહેવામાં આપણે જતા રહીએ મહેનત કરવા તો. પણ 5 રૂપિયા કમાઈને લાવી તોય આપણે રહેતા નથી. આપણા જોડે એવું તો આપણે શું એવું કર્યું? હું એ વિચાર કરું. બોલા શું હે ભાઈ મોટા ભાઈ, આપણી કરમ દ્રષ્ટિ એવી છે કે અત્યારે સમય આપણો નબળો છે, બરાબર? એટલે એ હવે તકલીફ તો આ રહેવાની, બરાબર? આજ નહીં તો કાલ સમય આપણો સારો આવશે. પણ આવો નબળો, આમાં હું એમ કહું છું, આવો નબળો મહેનત કરતા આપણે આટલા બધા દુખી. આમાં શું છે કે મને એક જણાએ કીધું હતું કે ભુવાજી હારા ઓનલાઈન વાળા, બરાબર? એક શિવાભાઈ નામ એમનું, કે એમની જોડે જઈ તો આપણો કઈક રસ્તો નીકળે તો આપણને માતાજીનું દુઃખ બુખ હોય તો આપણને. પણ શું દુઃખ હોય? આપણે 2 ટાઈમ અગરબત્તી કરી, અગરબત્તી દીવા નથી કરતા આપણે? એવું નહીં, કઈક કઈડિયા આપણા બાકી રાખી ગયા હોય ને એ ભૂલી ગયા હોય, બરાબર? આપણે કીધું નહીં તો એમની ભૂલ આપણે નડે. વાત તારી બધી બાપનું લેવાનું છોકરા પડે. એ તો છે, પણ આપણે બાપાએ લેણું ના કર્યું અને આટલું બધું લેણું મારે તે રીતે થઈ ગયું એ જ મને ખબર પડતી નહીં. તમારા બાપા મારા બાપા ચાલે કે કઈક એમની ભૂલ ચૂક થઈ જ હોય, એવું ના હોય કે ના થઈ હોય, બરાબર? સાચી વાત છે. કઈ ભૂલ ચૂક થઈ તો જ બે ભાઈ આપણે હેરાન થઈ જતા બધા. હવે આ 4 મહિનાથી આ લાઇટ બિલ ચડ્યું. 4 મહિનાનું બિલ 22,000 રૂપિયા થયું છે. 22,000. 12,000. હા, હવે ગમે તારે એ રીતે ટપકવાના હે. મારા હપ્તા વાળા આવવાના હે. કોને જવાબ દેવો? મને તો કઈ હું જ પડતી નહીં. મારો ભગવાન મારો આ નાશ કરે એ સાચું. અમે તો કઈ વાંધો નહીં, 2 પાંદે થવા દેતો નહીં. આટલી મહેનત કરતાય આપણને ફળ મળતું નહીં. એનું કારણ શું હશે? હું એમ કહેવા માંગુ છું યાર. કઈ વાંધો નહીં. આપણે એવું કરી કે હવે આપણે બપોરે આપણે જઈએ. હવે આ બપોર પછી તો જો કાલ તો મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ જાય. પછી એ 2-3 દાડા કાલ બપોરે કાઢું તું આપણે, બરાબર? એટલે હવે આજે મેં આવ્યો નહીં તો 20 રૂપિયા ખીચા પડ્યા છે. તો ખીચડી ને કોઈ ચટણી બટણીનું સેટિંગ કરી નાખશું, બરાબર? એટલે ખાવાનું કંઈક ગામમાં જવું ને આટો બાટો મારી લઈને આવું, બરાબર? તમે બેહો ત્યાં સુધી ફટાફટ જઈને આવું. થોડો છોકરો બહાર રમી ગયો, ધ્યાન રાખજો એની. હું યાર કરું હવે મારું મગજ કઈ કામ જ કરતું નહીં. કઈ વાંધો નહીં, તો બધું કરશે, હારા વાળા કરશે. હાલો ને, બરાબર? ચિંતા ના કરશો તમે. હો, હું આવું. તો ડેલી થોડો હંચો મારતો જજે. હા, કોઈ આને તો મને હું આ ભાઈ આડો કરું છું. લાઈટ બિલ કેટલું આવ્યું? થોડા દાડા ઘોડા ચાલુ. આ શું કરવાનું? જો હા કાકા, હા કોણ છે? કોણ છે? લાઈટ બિલ વાળા? અલા એ ભુજા તમારે અત્યારે જ આવવાનું હતું. સર હવે મેં 2 મહિના 6 મહિના હવે મારે શું કેવું? તમારે જોવે લિસ્ટ
અલા ભુજા આખા ગામના કોઈ ભરતા નહીં ને હું તમને એ દેખાવું આખા ગોમના ના તો ચોર ના આવી છે તમે તો તારીખ ઉપર તારીખ ને બોલશો નહીં મારા આમ મને બતાવો હું આજ કાપીને જવાનું હોય આ ભલા તું હે હા, હું તને હાથ જોડું અને બીજું માથું હું તને શું કહું ખબર છે? મારો છોકરો આવે ને ત્યાં લગી રહી જા નહીં યાર. તમારો છોકરો આવે કે ના આવે અને થોડા દાડા આ ઘોડા ચાલુ રાખે તમને શરમ નહીં આવતી ગાના લાઇટ બિલ વધારે હજુ ભર્યા તો હે નહીં અલા બાપા ભાઈ દેખો અમારે થોડુંક તકલીફ છે ઘરમાં થોડું સમજો તો સારું કહેવાય સાહેબ. અમે તો સમજવી પણ ઉપરવાળા નહીં સમજતા ને અમારા મોટા સાહેબો હશે બાપા થોડુંક આવો ધ્યાન હા તો રાખો. કશું વાંધો નહીં મારા ફોનમાં નંબર હે ને હા એમાં મને વોટ્સઅપ કરી દેજો તમને તમારું લાઇટ બિલ ભરી જાય સોમવારે ભરી દેજો નકર મંગળવારે આઈને કાપી નાખીશ હા વાહ હો ચોક્કસ ઓકે સારું હવે આ તો અમારે એક ટાઈમનું ખાવા કરવું કે એક ટાઈમનું લાઇટ બિલ ભરવું આ કરવું તો અમારે કરવું શું? જો આપી આ ફોન આવ્યો તો એક વ્યાજવા વાળાના પૈસા લીધા એનો ફોન આવ્યો તો એને મટાડ્યો તો લાઇટ બિલ વાળો આવ્યો. હવે લાઇટ બિલ જશે એટલે કાં તો કોઈક બીજો આવશે. અમારે તો ખાવું કે શીખા અમને ભરવું કઈ ખબર પડતી નહીં શું મારે કરવું હવે એ ભગવાન કંઈક મારા સામે જો મારા વાલા જો હવે તો નથી વેઠાતું આના કરતા તું અમને કાં તો લઈ લે કાં તો આ દુનિયાથી ઉપાડી લે. ઓય છોકરા પેલા જામાભાઈ નું ઘર કઈ બાજુ છે એટલે જામાભાઈ નું ઘર અરે મારા કાકા જ છે તમારું શું કામ છે અલ્યા તું નાનું છોકરું છે તને ખબર ના પડે મારે નું કામ હે મારે જવું એના કને ઘર બતાય તું આ રહ્યું જો અમારું જ ઘર છે હો તમારા અમારા કાકાનું ઘર હા સારું બેટા મારા થોડા દિવસે લાઈટ ચાલુ રાખી બોલો લે ડોહા ઓ જમભાઈ સોરી જમભાઈ શું આવો બોલો અલ્યા તમે ઓલી લોન લીધી છે ને 2-3 વખત નોટિસ મોકલી તમે કઈ જવાબ ના આલ્યો અરે સાહેબ થોડાક દાડા રહી જાવ તો સારું કહેવાય. તું થોડાક દાડા રહી જાવ તમે આ લોન લીધી એના પૈસા તો ભરો ભરશું અમે ચા ના પાડી છે લોન લીધી છે તો અમે ભરશું ટમટા પણ થોડોક રહી જાવ તો સારું કહેવાય. આ જોઈ લો. તકલીફ સમજો તો સારું. આ જોઈ લો કેટલા પૈસા તમારા વ્યાજ ઉપર વ્યાજ ચડતું જાય જુઓ. એ તો નહીં દેખાતું મારા ચશ્મા છે તો ચશ્મા લાવવાના પૈસા લઈને આપણે હવે પછી લીગલી નોટિસ આવશે અને પૈસા તમે નહીં ભરો તો તમને જેલ પણ થઈ શકે. પણ વાત તમારી બધી સાચી છે તમે તમારી જગ્યાએ બરોબર છો પણ મારું થોડુંક માનો તો સારું કહેવાય. અલ્યા મારા ઉપર દબાણ જેટલું ઈ તમને ખબર છે કે ગમે તે કરીને હપ્તો લઈને આવો છો હપ્તો લઈને નહીં આવો તો તમને નોકરીમાં ઘડી મૂકીશ. મારે તમારે એવું નહીં તો મારે હવે નોકરીમાં જે ફરજ આવતી ઈ તો મારે કરવું કે ના કરવું પણ તમને ખબર છે મારા ઉપર એ દબાણ કેટલું છે કેટલું? કેટલું પ્રેશર છે. કેટલું એક ટાઈમ ખાવા મળે છે ને એક ટાઈમ ખાવા નહીં મળતું શું કરું બોલો. તાકાત જ નથી તો ભાઈ લોન હું કરવા લીધી મારા ભઈલા. અમે જો તમારા પૈસા દૂધે ઢોલ આપી દેશું પણ થોડોક અમે થોડી પરિસ્થિતિ મારી નબળી છે એટલે થોડાક દાડા 2-3 દાડા રહી જતા હોય ને તો તમને 2 હાથ ને ત્રીજું માથું તો જોડું. એ તમે મારા બાપની ઉંમરના વડીલ હો હું તમને એમ સમજાવવા માંગુ મારા ઉપર પ્રેશર છે જો તમે સાહેબ, હપ્તો નહીં ભરો ને તો નુકસાની મને આવશે કે ભાઈ તારામાં તાકાત નહીં તું એક હપ્તો લઈને નહીં આવી તો કે નોકરીમાં તમે આવતા નહીં કારણ તમને નોકરીમાં આવીને કાઢી મૂકશે. કંઈક તમારા તમારી છોકરા પેટનું પાલન એના પર જ ચાલે. કંઈક તમારી રીતે સમજાઈ દો તો સારું કહેવાય. પણ હું તમને રાહત આલું તમે કરી આપજો બરોબર 4-5 દાડાનો ટાઈમ આલું ગમે તો તમે હપ્તો નખાઈ દેજો નકર જુઓ ડાયરેક્ટ સાહેબનો મેસેજ આવશે એટલે નોકરી જઈ જાય. હવે સાહેબ તમે તો કંઈક સમજો હો તો આમાં કેવું થાય ધરમ કરતા ધાર ના થાય એ ધ્યાન રાખજો. કોકની ગરીબની આગળ તમે કોકને ગરીબનું હું તમને પ્રેમથી મને સમજાવું કે તમે મોટા વડીલની ઉંમરના હો એટલે બીજો હોય ને તો હું સાહેબ, કહું હવે તો કઈ હું ભાષામાં સમજાવું. એ સાહેબ હવે તો હું આ બધાને જવાબ દઈ દઈને થાકી ગયો. હા તો પૈસા બધા તો માંગો મેળ હેડો. પડતો નહીં. હું જાઉં ચાર ચેક પાંચ મને હપ્તા કરાવી દેજો. એક મોટી બધી લોન થાય એવી હોય આ ઘર ઉપર તો મને કરી દો સાહેબ. ડોક્યુમેન્ટ છે દસ્તાવેજ છે દસ્તાવેજ છે પણ એ ઓલરેડી લોન ચાલે છે અમારે શું કરવું અને એ મારા ડોહા ગુજર્યા પછી અમારે થોડાક શું છે ચેક ને બે બાઉન્સ છે એમાં અમારો થોડો ના થાય લોન ના થાય હાલું જવું પોલીસ સિવિલ અમારો ખરાબ થઈ ગયો. નહીં થાય જવું હેડો હો આવજો. હશે
આ ડોહાએ તો હપ્તોય ના આલ્યો કે 2-3 દાડા પછી પરદેશ સારું વાતો નહીં વિશ્વાસ તો કર્યો છે પણ દગો ના કરે તો સારું નકાવાળી પાછી મારે નોકરી જવાનો ચાન્સ વધી જાય કારણ કે મારો ધંધો આજો છે હપ્તા જ્યાં હું અહીંયા ઉઘરાવાના જો હપ્તા લઈને ના આવ્યો તો મારા પર પ્રેશર જ એટલું હોય પેટ્રોલ ના મારે તો પૈસા નહીં હવે તો ધીરે નકરો મોભારો વધી ગયો આ ખીચડી લઈને આવ્યો હું હવે ભાઈને કહું સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ એ મૂકી દે આમ તારે ઘરમાં હાલો આ ખીચડી બધા ખાઈ લઈ હાલો મારી સાયકલ હે મારું રમવું હે હા ભલે રહી જાય સાયકલ મૂકી દે તો કાકા જાય ગયા કાકા અંદર હશે રમભાઈ દેતા ને સાયકલ થી ચડીને શિખર આવી જાય છે કોઈ લો ખીચડી લાવો રાખો હા હા લે પણ હું શું કહું તને હા આ તું જીયો ને હા અને કદાચ હામાં જ મળ્યા હશે ના પણ કોઈ આમું નહીં મળ્યું પેલા લાઇટ બિલ આવ્યો તો એને મેં પૈસા બાપા કરીને મોકલ્યો 2-3 દાડા કીધા છે પછી થોડીક વાર પછી એક જબ્બા લેંઘાવા જબ્બો ને ધોતું પહેરીને આવ્યો તો હા તો આપણે ઓલી લોન નહીં લીધી હા એ લોન વાળો તો એને મેં તો 2-3 દાડાનું કીધું બરાબર જો માની તો જીયા હે પણ હવે નહીં મેળ આવે કંઈક કરવું પડશે આના માટે શું કરવું હવે મને કંઈક તું હે ને કંઈક પૂછવા મારી વાત સાંભળો ભાઈ હવે હું શું કહું આ ખીચડી ભલે પડી હમણાં હાજે આવીને ખાશું બનાવી હવે આપણે અત્યારે જઈએ આપણે ઓલા ભુવાજી જોડે ઓનલાઈન ભુવાજી જોડે બરાબર એ બેઠા હશે તો આપણે જોડે બોડે ભાઈ પાછા શાંતિ ખાશું એટલે હું આજે આપણે લખ્યું નહીં ના નહીં લખ્યું બરાબર હાલો આપણે અહીંયા જઈએ બરાબર હાલો એ જી નહીં તું આ ઘરે બેસે બરાબર અમે આવી મને લેતા જાઓ હાલો મને લેતા જાઓ શું ભાઈ અહીંયા જઈ તમે કોઈ ચર્ચા ના કરતા બરાબર આપણે અહીંયા જઈને પૂછશું એ ભુવાજીને કે ભાઈ અમારા ઘરમાં શું દુઃખ છે તમે જુઓ પહેલાં બરાબર આપણે કંઈ કહે તો આપણે વાતનો તમારે હા નકા ના આ બે વસ્તુ જ બોલવાની બીજી કોઈ શબ્દો બોલતા નહીં બરાબર તો આપણને યોગ્ય લાગે કે ના ભુવાજી સાચા છે બરાબર એટલે હા નાનો જવાબ દેવો ને તમારે આ છે શું એમનું ઘર સારી લાગે સારી લાગે મને થોડું થોડું ખબર છે ઓ ભાઈ એ ક્યાં હો અલ્યા વજો હા ભુવાજી હા કથા તું ક્યાં ભાઈ મોટા ભાઈ ક્યાં જય માતાજી હા જય માતાજી કેમ અચાનક આપવું પડ્યું ભાઈ તમારે એટલે ઘરમાં થોડુંક આપણે સારું વાંચતું નહીં કમાઈ પણ બધું વધેરી જાય છે હા બરાબર હા એટલે ખાવાના અત્યારે એક ટેપનું બને 2 ટેપનું ના બને એવું ચાલે અત્યારે તો મેં કીધું તમારી ચર્ચા સાંભળી બહુ નોકરી એકવાર જઈ આવો જો હવે હું જે બોલું ને એ વભાડો અને વચમાં બોલ ના કરતા નકે પડ્યો આ રસ્તો ખબર છે કે ચૂંટણા મારે ડબ ખાવાના જ છે હા મારી ઓનલાઈન હું શું કહું છું બોલો તમે બે ભાઈ છો હા ભાઈ ખાશો ને હાચું હાચું એમ કઈ ગયો તો લાભો ને. પછી તમારા ઘરમાં દુઃખ છે બે ના વાહ ખાશો ને અને ભાઈ એક ભાઈ એના ભાઈબંધમાં રૂપિયા વાપરે છે ખાશો ને ના હોતું હોતું કેમ ખોટું આવી મારું એવું છે એમ હાર વડતા અને એક બીજી વાત કે તમે આયા છો પણ એક ભાઈ સોનો રૂપિયા હંતાડા છે લ્યા
બોલો. અહીંયા પહોંચો. હા, હા, હા. ખોટી વાત છે, ભુવાજી, ખોટી વાત છે. તેમ એકે ઓળા હરખાઈ નહીં આવતી. ત્યાં તમારા ઘરે લાઈટ બિલ વાળો આવે છે સાચું, સાચું. વાંચો ને સાચું. હા અને તમારા ટીવી છે ના, હા હે? ના. એ તો નહીં એટલે જ ના પૂછ્યું ના એટલે મને તો ખબર જ છે પણ ખાલી પૂછું જ છું આ તો પણ તમારા ઘર સાધન છે વાહ એટલે સાયકલ છે ના બાય બાઈક હા એ સાયકલ જ કામ એને તો તમારે બાઈક કહો અમારે એને સાયકલ કા અને સાયકલ આવે એને અમે રમકડું કા અને ભાઈ તમારો તો લેવા મોણા ઘરે ઓટા મારે છે સાચું, સાચું. હા 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 પછી તમે એક દાડો એને માર્યો તો હાચું ને ના અમે પૈસા બાપા કરી કોને મારવા જઈએ એવું હે એટલે તમે પાવર વાળા તો નથી ગરીબ જ છો એમ ને એમ કોસ તો ખબર પડે ને મને મારો બાપે ગરીબ હતો, હુંય ગરીબ જ છીએ હવે. એટલે તમે ધંધો શું કરો ધંધો તો આ અમે ફેર આપણું છે મજૂરીનું કામ કરી. અલ્યા તારી આર્યા મજૂરી કરે છે તો ઓનલાઈન નું જે પૂરું કરશી આર્યા હે તો એક કામ કરો એને બોલાઈને મિલ દો ને મજૂરી તો અમને એવી ખબર ના પડે કે મજૂરી મિલા કોઈ ના વધે નોકરી કરે એ જ નહીં વધતું અલ્યા બિઝનેસ કરો કોક અલ્યા એક કામ કરો તમે કોક નવો ધંધો આદરો પણ નવા ધંધા માટે કઈ પૈસા પૈસા હું હોવું તો જોઈને આ ખાવાના ફાફા હે તો નવા ધંધાને કાં કરવા દઈએ અલ્યા તારી ઓમે તો લોચો માર્યો અત્યારે 20 રૂપિયાની ખીચડી લઈને આવ્યો હું એવું હે કોઈ ખાવા પામ્યા નહીં. તો પછી આ ઓનલાઈન ને તમે શું પૂરું કરશો તો ઓનલાઈન મારા જોડે એટલે તો ભુવાજી જોડે આવ્યા કે ભુવાજી કંઈક અમારું સારું કરે તો એમને અમે એમનું સારું કરશું હવે તમે મારી વાત સાંભળો હા તમે આજથી ઘરે જો હા અને કાલે દાડો ઉગે હા એટલે કોઈ તમને મજૂરીઓ હાથવા આવે હા કડિયા કામનું કહેવા આવે હા ખેતીના એડા વેણવાનું કહેવા આવે હા એટલે એમ સમજજો હા. કે ઓનલાઈન આવી બરાબર પછી એમાં તમારે એક જ વાત યાદ રાખવાની છે હા કોઈ 200 હાલતો હોય ને એ નહીં જવાનું એને કહી દેવાનું ભાઈ 300 રૂપિયા મજૂરી થાય બરાબર પણ કડિયા કામનું કહેવા આવે કોઈ 500 હાલતો હોય ને તો એમ કહેવાનું ભાઈ 700 રૂપિયા મજૂરી થાય હા બરાબર ને જો આજથી તમારી વેળા જો કે ના વળે ને તો હું ઓનલાઈન બોલી લખાવી હા સમાન મજા થાય હો હા હા ભુવાજી પણ ઓનલાઈન નું પૂરું કરવા આવતું પાછું પણ આ 3 દાડા પછી બિલ ભરવાનું છે એનું શું અમે કરી હવે? એટલે આ તારે એમ તો જેવો પૈસાનો ઝાડ છે તો હું તમને ગેવરી નાલવા માંડું ડાયરેક્ટ આ એનો ઓલો પથ્થર લઈને જ આવે સીધો કાપવા જ. એટલે વાર કાપી જાય છે હા. તે કાપી જવા દેવાનું અંધારામાં પડી દેવાનું આપણે આમાં કઈ મોટી લોન સેટિંગ કરો હે લોન એ અલા ઓનલાઈન નું પૂરું નહીં થતું લોન નું કેમ વાત કરો લોન દુએ તમારે એમ કોઈ મંત્ર બોલી કોઈ સેટિંગ કરો હે તારું ભલું થાય તારો અલ્યા આ તો મંત્રની લોન ની વાત કરે છે અલ્યા તો હું હોય સોનાની બિલ્ડિંગ બનાવીને ના બેઠા હોય અલ્યા આ તો મુએ ભૂવો મોણાના ઉલ્લુ બનાવી રૂપિયા લઉં છું અને ઓનલાઈન આ જાદુગર કરીને આપતો હતો મોણાને જોવરાવાનું છે આવે અમારે અલ્યા એક કામ કરો એવું મારા પા નહીં અને તમે યાર ચિંતા ના કરજો આ તો ઓનલાઈન છે તો કદાચ વેળા વાળશે ને એના બેડા પાર કરશે બરાબર એમ અને ખમાન મજા થાય પણ તમે મારી વાત આ કીધી એટલી ધ્યાન રાખજો બહેમાં મજૂરી ના થતા એના 100 રૂપિયા સડાઈને જ જાજો હા તો જ તમારી વેળા વળશે હા હા એટલે તમે તો પેલા કહેવામાં નહીં કે ઘરમાં ખાવાને કોઈક મજૂરી બોલાવે ધારો પેલો ભાઈ હાલતો હોય ને એને તમે શું કહે 100 રૂપિયા હાલતે મને લઈ જાય ના એવું નહીં કરી હે આવું ના કરતા ને વેળા નહીં વળે ના બરાબર ને ના કઈ આવતા જો સુખ શાંતિ ખમાન મજા થઈ જાય જઈએ આવો જો તમને ચાણા આવવાનું તો આવો આ વળે અઠવાડિયામાં તમારે હારો ધંધો મળે તો પાછા આવજો ને કે વિયા એવું જય માતા સારું તો ભાઈ હવે આવું આપણે ત્યારે તો હવે ઘરે જઈને થોડુંક કર્યું તો આ પેટમાં બોલાયા કાઢું નહીં ખાધું નહીં જો? દાડે નહીં ખાધું. અલ્યા તારી ઓ તો ઘરમાં ઉકો રોટલો ય નહીં પડ્યો હોય ને હું ખાવાનું છે જ કહું તારે એટલે મારે મારું બધું ટૂસી રીહણે બેઠી છે બરાબર અને રોધવા વાળો કોઈ છે ને બધું ચાવે ને મારે બધું લઈને જતી રહી છે તાળું બંધ કરીને જતી રહી છે કે પેલા રૂમનું રહોડાનું હે રોધું જ છે ને હું કઈ વાંધો નહીં અમે જઈ ભુવાજી તો હા તો જો તારો હોય હા હા હાલો
જય માતાજી. હા હા જય માતાજી. હાલો મળ્યા એમે લુખા મળ્યા. અલ્યા રૂપિયા વાળા તો દોરાવા આવતા જ નહીં. નક તો રૂપિયા વાળા દોરાવા આવતા હોય ને તો અમે 50,000 ની ધરતી મારું વળી. પણ આ તો બધા આવા નવા આવે છે. હવે અમને પા ખાવાના ફોફા છે તો અમને પા મારે શું કહ્યું કે આટલા પૈસા થાય એમ. આ તો પહેલથી કહું તારે હિયાટીને સમુદાય કરી કોમ કરે હોય નારે અમને બોલાય ને એમ કરીને મેં દીધા છે. જો કદાચ ધંધો હારો થાય વળીને મારા પાસે આવશે લઈને પણ નક પછી નહીં આવે. ભુવાય નહીં ભાડે તો ઓનલાઈન કોઈ નહીં ભાડે. બરાબર એટલે વાયને આવું કરીને મેલી દેવાય. ગમે એવી પરિસ્થિતિ ખરાબ હોય કે ના હોય, કાલ ભગવાન બધાના સારા દિવસ આપે. સુખ દુઃખ તો બધું આવવાનું જ છે, પણ કોઈ વસ્તુ એવી કોઈ ખરાબ ના કરવી કે વાહે તમારા ઘરના હેરાન થાય. એટલે દુઃખની અંદર તો બધાને સાથ સહકાર દઈને જ હાલવું જરૂરી છે. અને આના માટે તમારે ભગવાન જોડે પ્રાર્થના કરવાની કે ભગવાન હું મહેનત કરું છું પણ મને એનું ફળ ગમે તારે મને મળવું જોઈએ. અને ભૂએ જેવો રસ્તો બતાવ્યો છે એ તમે જરૂર જણાવજો. બરાબર છે ને કે અમુક ભૂવા એવો રસ્તો બતાવ્યો છે તારા માથે કાવતરું થઈ ગયું, તારા માથે માતા મેલી છે, પણ મેં એવું નહીં બતાવ્યું. મેં એમના ધંધાને જ લાઈનમાં કાઢ્યા છે. હા, ખમાન હિંમત મત નહીં હતા. હારવાની. હિંમત હાર્યા તો જીયા તો વાહલી આપણે આમ લમડું વાળીને જોવાનું કે આપણું ફેમિલી પાછળ બેઠું હોય. એટલે એને ભગવાન તમને કરે, તમને હોવાવાળા કરે, પણ હિંમત નહીં હારવાની. મન હે ને તમારું બરોબર રાખવાનું, સ્થિર મજબૂત રાખવાનું. જય ગોગા મહારાજ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય ગોગા મહારાજ, જય રામાપીર.